સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2% વધારો કરવાની મંજૂરી આપી। સરકારે ડીએ 58%થી વધારીને 60% કર્યો। આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે। આ પહેલા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થામાં 55%થી વધારીને 58%નો વધારો કરવામાં આવ્યો હતો। છેલ્લું રિવિઝન જુલાઈ 2025થી પ્રભાવી માનવામાં આવ્યું હતું, જેની ચૂકવણી એરિયર્સ સાથે કરવામાં આવી હતી। પીએમ મોદીની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી। આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનર્સને ફાયદો થશે। કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં ફેરફાર કરે છે। આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનમાં વધારો થાય છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી। આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનર્સને ફાયદો થશે। કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં ફેરફાર કરે છે। આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનમાં વધારો થાય છે।